મિત્રો કેમ છો? મિત્રો એકચ્યુઅલી હમણાં એક આપને બહુ સારી અપડેટ આપવાની છે. ઘણીવાર મને મિત્રોએ પૂછ્યું હતું કે ભાઈ સુગમ્ય ભારત એપ કોઈ ફાયદો નથી, ફાલતુ છે, આમ છે તેમ છે. પણ તમને એક બહુ સારા સમાચાર આપવા જઈ રહ્યો છું કે હમણાં જ ગયા અઠવાડિયે મારી એક સુનાવણી હતી કોર્ટ ઓફ કમિશનર ગુજરાતમાં, જેમાં 9 કેસીસ હતા મારા, 9 કેસીસ એક સાથે, જે રિમોટલી ત્યાંથી કોર્ટ ઓફ કમિશનરમાં કમિશનર રાજપૂત સાહેબે મારી સાથે ચર્ચા કરી હતી કેસની, અને એ બધા જ કેસીસ માટે ત્યાં જે પણ વાદી જે હતા એ લોકોને બોલાવવામાં આવ્યા હતા. મેં કેસીસ કર્યા હતા, મેં જે કમ્પ્લેન્સ કરી હતી સુગમ્ય ભારત એપથી, તેના માધ્યમથી એ કેસીસ લેવામાં આવ્યા હતા. હવે જો આપણે એમ કહીએ કે સુગમ્ય ભારત એપનો કોઈ ઉપયોગ નથી, તો એ વસ્તુ ખોટી પડે છે. કેમ કે એની અંદર આ લોકોએ એના માધ્યમથી જ મતલબ એ કેસીસ રન કર્યા, જેમાં મોટી મોટી રેસ્ટોરન્ટ્સ હતી, સારી એવી બેંક્સ હતી, સરકારી કચેરીઓ હતી, રાઈટ, અને આઈ મીન પર્સનલી કોઈ બી નામ લેવા નથી મળતું, એવી પ્રાઇવેટ જગ્યાઓ પણ હતી જે પબ્લિક એક્સેસ કરે છે, રાઈટ. એટલે 9 કેસીસ હતા એક જ દિવસમાં, જેમાંથી 2 જગ્યાઓના માણસો રિપ્રેઝેન્ટેટિવ આવ્યા ન હતા, પણ 7 કેસીસ થયા હતા. તો સાહેબે એ લોકોને કડકમાં કડક મતલબ સૂચન આપ્યું છે કે તમે જલ્દીથી જલ્દી આ જે ઇનએક્સેસિબિલિટી, એટલે કે જ્યાં સુગમ્યતા નથી, એ જલ્દીથી જલ્દી લાવો તમે, નહીં તો પછી તમને સજા થશે. બરાબર છે? એટલે એ લોકોએ પણ માન્યું કે નહીં, આ અમારી ભૂલ છે અને અમે આ જલ્દીથી જલ્દી અમારી જે તે જગ્યા છે એને સુગમ્ય કરવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું. બરાબર છે? એટલે હજુ પણ તમને મિત્રો વિનંતી છે કે સુગમ્ય ભારત એપનો ઉપયોગ કરો, અને એના ઉપયોગથી તમે મતલબ કે ત્યાં ગયા વગર પણ કમ્પ્લેન કરી શકો છો, હે ને? બહુ જ ઇઝી છે યાર. થેન્ક યુ સો મચ.